દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચાર દરવાજા વિસ્તારમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે। સામાન્ય દિવસોમાં ચાર દરવાજા વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે અને ભીડ રહેતી હોય છે અને તહેવારો ટાણે તો આ ગીર્દી વધતી હોય છે। પાલિકાની દબાણ શાખા દ્વારા પણ લોકોને અગવડ ન પડે તે માટે રોડ રસ્તા ખુલ્લા કરાવવા માટેની યોગ્ય કાર્યવાહી થતી હોય છે। બીજી તરફ માંડવી પાસે જ પોલીસ વિભાગ દ્વારા રસ્તા ઉપર આળસ મૂકીને દબાણો કરી દીધો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જેને લઈને વાહન વ્યવહારમાં અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ રહી છે। અગાઉ જ રસ્તા ઉપર પોલીસની કેબિનો જે ઊભી કરેલ છે તે અવરોધરૂપ છે। બીજી તરફ હવે રસ્તા ઉપર આળસ કરી દઈ વધારાની જગ્યા રોકી લેવાતા વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે। ટ્રાફિક પોલીસ શહેરના ટ્રાફિકનું નિયમન કરે છે, ત્યાં બીજી તરફ માંડવી પાસે જ આવી સ્થિતિને લઈને લોકોમાં પોલીસ તંત્રની કામગીરીને લઈને ટીકાઓ અને સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ તંત્ર થોડું ગંભીર બને અને જમીની સ્થળ સ્થિતિ શું છે તેનો અભ્યાસ કરીને તહેવારો દરમિયાન પણ આવા બેરિકેડ વાહન વ્યવહાર સહિત અવ્યવસ્થા સર્જતા હોય તો તે માટે પોલીસ તંત્ર યોગ્ય કામગીરી કરી તેને હટાવે તેવી જાગૃત લોકો માંગણી કરી રહ્યા છે।